ઈશ્વર નામરૂપ કેટલા? બાદશાહે એક વખત બિરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ છે, તેના સિવાય કોઈ બીજાનું અસ્તિત્વ નથી તો પછી આટલા બધા દેવી દેવતાઓનો શું અર્થ છે? બિરબલે દીવાને ખાસના પહેરા પર ઊભેલ એક સંતરીને બોલાવીને તેની પાઘડી તરફ ઇશારો કરતાં બાદશાહને પૂછ્યું કે તે શું છે? અકબરે હસતાં જવાબ આપ્યો, પાઘડી. બિરબલે સંતરીને પાઘડી ખોલવા માટે કહ્યું. તેણે અચકાતા પોતાની પાઘડી ખોલી દીધી. બિરબલે તેને કમરમાં બાંધવા માટે કહ્યું. સંતરીએ એવું કર્યું. પછી બિરબલે ફરીથી બાદશાહને પૂછ્યું કે તે શું છે? અકબરે કહ્યું, કમરબંધ. પછી બિરબલે પોતાની પાઘડીને પોતાના ખભા પર મૂકવા કહ્યું અને અકબરને પૂછ્યું કે આ શું છે? અકબરે કહ્યું, ખેસ. બિરબલે તે વસ્ત્રને પોતાના હાથમાં લઈને પૂછ્યું પણ હકીકતમાં આ છે શું? અકબરે પણ પૂછ્યું શું છે? બિરબલે કહ્યું, કપડું. ત્યારે બિરબલે કહ્યું આ રીતે ભગવાન પણ એક જ છે, પરંતુ પોતાના ભક્તોને પોતાની ભાવનાને અનુસાર અલગ અલગ રૂપે દેખાઈ દે છે. આ ઉદાહરણને લીધે અકબરની નજરમાં બિરબલનું માન વધારે વધી ગયું. તો મિત્રો, આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.